75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું હું કિંગ્સ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આજના આ પર્વની શુભેચ્છા પણ અમારા કિંગ્સ પરિવારના ગ્રુપ વતી આપને પાઠવું છું. આજના આપણા મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી મુકેશભાઈ સંઘાણી, શ્રી શિવાભાઈ ગોહિલ, આજના આપણા મુખ્ય પ્રવક્તા મહાન લેખક જયભાઈ વસાવડા, સમાજના તમામ આગેવાનો અને ગ્રુપના તમામ એસોસિએટ્સ, હું આપ સૌનો આભારી છું કે આપ સૌએ આપનો કિંમતી સમય કાઢીને અમારા આ ઇનિશિયેટિવમાં સાથ સહકાર આપ્યો અને પાર્ટિસિપેટ કર્યું. આપણા વચ્ચે આજે ઘણા બધા મહાન પ્રવક્તાઓ હાજર છે અને સમયના અભાવના લીધે વધારે સમય હું ન લેતા આપણા આજના જે પ્રવક્તા છે સૌથી પહેલાં એમને હું આમંત્રણ આપીશ કે એમના વિચારો જે છે એ રજૂ કરે. તો હું મુકેશભાઈ સંઘાણીને વિનંતી કરીશ કે 2 મિનિટ આપના વિચારો રજૂ કરો અને કાર્યક્રમને આગળ વધારે. થેન્ક યુ. જય હિન્દ. નિમિત્તે કિંગ પરિવાર દ્વારા રાજાભાઈના માધ્યમથી જે આજે 75મો રિપબ્લિક ડે ઉજવવાનો જે કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મહેશભાઈ કસવાલા, આપણા તમારા જ વિસ્તારના આ વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ, તેમજ સમગ્ર આ પરિવારમાંથી પધારેલ તમામ વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, આ પરિવાર દ્વારા ઘણા વર્ષોથી રિપબ્લિક ડે તેમજ દેશ ભક્તિને લગતા જે કાર્યક્રમો કરવામાં આવે છે તે બદલ હું પહેલાં તો આ પરિવારને અભિનંદન આપું છું. મિત્રો, આમ તો બોલવું મારી માટે અઘરું હોય છે. હું આમ તો ઘણી જગ્યાએ કહું છું કે વક્તા કરતાં મને વર્કર તરીકે કામ કરવું વધુ પસંદ હોય છે. ત્યારે આપણે ભારતને એક મહાસત્તા તરફ લઈ જવાની નેમ સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે, ત્યારે આપ સૌનું પણ એમાં યોગદાન કંઈ ને કંઈ, જે ભારતની ગ્રોથ છે એમાં આપણું સૌનું પણ યોગદાન છે. હું માનું ત્યાં સુધી મહુવા આપણી જે ઇન્ડસ્ટ્રીઝ આખો બેલ્ટ છે એ કદાચ ડિહાઇડ્રેશન અમે વાત કરતા તે પ્રમાણે હિન્દુસ્તાનમાં સૌથી હાઈએસ્ટ એક્સપોર્ટ કરનાર હોય તો એ આપણો આ વિસ્તાર છે. તો ભારતનું ઇકોનોમી જે છે એનું એક ગ્રોથ એન્જિનનો એક ભાગ પણ આપણે મહુવામાં છીએ. ત્યારે આગામી 100 વર્ષ જ્યારે ભારતના પૂરા થવાના છે ત્યારે આપણે વિશ્વની જે મહાસત્તામાં આપણે અત્યારે 5મા સ્થાને છે એમાંથી આપણે આગળના દિવસોમાં પહેલા સ્થાને સુધી પહોંચીએ તે માટેની સૌ સાથે મળી અને ચોક્કસ આપણે મહેનત કરશું તો ચોક્કસ આપણે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવા એક વ્યક્તિ મળેલ છે ત્યારે આપણે ભારતની જે આખી આ છેલ્લા 15 વર્ષમાં આપણે જોશું તો આખી એક નવી રૂપરેખા લખી ને વિશ્વની સત્તામાં આપણા 5મા સ્થાને પહોંચી શક્યા છે. તો આપણો સાથ અને સહકાર રમેશ જે પ્રમાણે દેશની માટે રહ્યો છે એ જ પ્રમાણે આગળના દિવસોમાં રહેશે. અને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો જે આપણા પરિવાર વતી જે મોકો આપ્યો બદલ હું સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી. કે આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહે. 75મા પ્રજાસત્તાક પર્વ, રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કિંગ પરિવાર દ્વારા આયોજિત રાષ્ટ્ર સન્માનના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે જેમના આવવાથી જ આ કાર્યક્રમ એમ પણ રાષ્ટ્રીય પર્વનો કાર્યક્રમ છે, ગરિમાપૂર્ણ કાર્યક્રમ છે. આ કાર્યક્રમને આશીર્વાદ આપવા, આયોજકોને આશીર્વાદ આપવા સૌની વચ્ચે પધારેલા પૂજ્ય સંતો, જેમના આવવાથી જ
આ કાર્યક્રમ અને એનો આખો આયામ બદલાઈ જાય એવા જાણીતા લેખક આદરણીય જયભાઈ વસાવડા, અમારા સાથી ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીનું આમ અમારું ઘરેણું છે, એની સાદાઈ, એની કામ કરવાની પદ્ધતિ પ્રેરણા યોગ્ય છે એવા ભાઈ શ્રી શિવાભાઈ ગોહિલ, દિલીપભાઈ સંઘાણીને ન ભૂલી શકે આખું સૌરાષ્ટ્ર, એમના નાના ભાઈ અને અમર ડેરીના વાઇસ ચેરમેન ભાઈ શ્રી મુકેશભાઈ, ભાઈ શરદભાઈ, ભાઈ ગૌરાંગભાઈ, જેમના દ્વારા મને આમંત્રણ મળ્યું ભાઈ રાજાભાઈ, જે આ કાર્યક્રમના નિમિત્ત બન્યા છે, સમગ્ર મહુવાથી પધારેલા સૌ વેપારીઓ, પાછળ બેઠેલી સૌ માતાઓ, સૌ સ્વજનો, આપને 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. અભિનંદન એ વાતના આપવા છે કે એક ઇન્ડસ્ટ્રીઝ, એક વેપારી આ પ્રકારનો માહોલ બનાવી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી, રાષ્ટ્રની આરાધના કરતા હશે. પણ જયભાઈ, મારા જીવનનો આ પહેલો પ્રસંગ છે કે કોઈ ફેક્ટરીના પટરાંગણની અંદર આ કક્ષાનો માહોલ બનાવી અને ત્રિરંગાને સન્માન આપવું, રાષ્ટ્રની આરાધના કરવી, એ પણ સંપૂર્ણ ગરિમા સાથે એનસીસીના કેડેટ એમને હાજર રાખી પરેડ સહિતનો કાર્યક્રમ રાખવો, બેન્ડ સહિતનો કાર્યક્રમ, રાષ્ટ્રની ધૂન વગાડી, હું એમ માનું છું કે મારા જીવનનો આ પહેલો કાર્યક્રમ છે. 50 વર્ષમાં મેં આ પહેલો કાર્યક્રમ કર્યો છે. એટલા માટે કિંગ્સ પરિવારને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. બીજો, તમે જે સમય પસંદ કર્યો એની તમને શુભેચ્છા આપું છું. નહીંતર આપણે ત્યાં એટલી બધી રૂઢિચુસ્તતા છે કે ધ્વજવંદન એ 8 ને 5 થઈ જ જવું જોઈએ. આવો કોઈ નેશનલ પ્રોટોકોલ છે જ નહીં. પણ મનમાં હું રાજાભાઈ કે આપણે નવરા થઈ જઈએ, 8 વાગે કરી નાખીએ, 9 વાગે કરી નાખીએ એટલે આપણે બધા નવરા થઈ જઈએ. પરંતુ હું ધન્યવાદ આપું છું કે તમે 11 ને 11:30 રાષ્ટ્રને સલામી આપી. રાષ્ટ્રને આખો દિવસ સલામી આપી શકાય, 12 મહિના 365 દિવસ સલામી આપી શકાય. હા, એનો પ્રોટોકોલ છે કે સૂર્યાસ્ત પછી આપણે ફ્લેગ હોસ્ટિંગ ન કરી શકીએ, પરંતુ આ પરંપરાને તમે તોડી છે ને આ પ્રેરણા ક્યાંક આગળ વધે. નહીં તો અમારે તો એવી પીડા ઊભી થાય, બોલાવે બધાને, બધા 9 ને 5 જ આવી જવાનું, કે ક્યાં જવાનું? પણ તમે એ પરંપરાને તોડી અને એક વ્યવહારુ માર્ગ કાઢ્યો કે બધા જ ઉપસ્થિત રહી શકે, રાષ્ટ્રને સન્માન આપી શકે, એની આરાધના કરી શકે એવો માર્ગ તમે કાઢ્યો. એટલે તમને એનાથી પણ વધારે શુભેચ્છા આપું. ત્રીજી શુભેચ્છા તમને એ આપી છે કે તમે અમને તો બોલાવો જ, કારણ કે અમે લગભગ છાપેલા કાટલા સિવાય ભાઈ આપણને ન બોલાવે તો એવું લગભગ હોય નહીં. ન બોલાવે તો એમને વીયા જાય ઘણી વખત કે હાલો, આપણને માલિકને ખબર છે કોને બોલાવે ને કોણ, બીજાને નહીં ખબર હોય. પણ તમે રાષ્ટ્ર માટેનું ચિંતન કરનારા શબ્દના સાધક જયભાઈને બોલાવ્યા છે એટલે તમને ત્રીજી શુભેચ્છા. આ કાર્યક્રમમાં એમને બોલાવવાના, આ તમને ત્રીજી શુભેચ્છા છે. હું દિલથી આપને શુભેચ્છા આપું છું. પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપું છું. આપણા જીવનમાં આ તારીખનું બહુ મોટું મહત્વ છે. 26મી જાન્યુઆરી બહુ જ મોટું મહત્વ છે. જેટલું 15મી ઓગસ્ટનું મહત્વ છે એટલું જ 26મી જાન્યુઆરીનું મહત્વ છે કે આપણું બંધારણ એ અસ્તિત્વમાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આખી આપણી બંધારણ સભાએ રાત દિવસના ઉજાગરા કરી દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું. હું એમ માનું છું કે બંધારણ તો 29મી નવેમ્બરે 1949ના દિવસે બની ગયું હતું બંધારણ, પરંતુ એ દિવસે રાષ્ટ્રને સમર્પિત ન કરાયું. 26મી જાન્યુઆરી એના માટે પસંદ કરવામાં આવી, કારણ કે આ મહત્વનો પડાવ 26મી જાન્યુઆરી
1930 દિવસનો મહત્વનો પડાવ હતો કે જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના રાવી નદીના કિનારાના અધિવેશનની અંદર સંપૂર્ણ સ્વરાજની, સંપૂર્ણ ભારતને અંગ્રેજો પાસેથી મુક્ત કરવાની ઘોષણા કરી હતી. એ ઐતિહાસિક દિવસના કારણે આપણું બંધારણ છે એ પણ 26મી જાન્યુઆરી અમલમાં આવે, દેશની અંદર 26મી જાન્યુઆરી છે અમર બની જાય અને રાષ્ટ્રને સૌ લોકો ભક્તિભાવથી સલામી કરે. ભારતના પ્રજા છે એ સત્તા ઉપર આવી એ દિવસના સંભારણા માટે 26મી જાન્યુઆરી પસંદ કરી. આ દિવસનું આ મહત્વ છે અને એટલા માટે 26મી જાન્યુઆરી કોઈ પણ ભારતીય હોય, બાળકથી લઈને બુઝુર્ગ સુધી દરેક લોકોના દિલની અંદર એટલા માટે વસેલું છે કે વાસ્તવની અંદર ભારતના લોકોએ સત્તા ઉપર 26મી જાન્યુઆરી અનેક બલિદાનો ઇતિહાસના પત્તા મેં ક્યાંક ખોલ્યા છે, એમાં આંકડાની અંદર કદાચ આઘા પાછું હોઈ શકે, પરંતુ 12 લાખ અંજાન બલિદાનો પછી આઝાદીનો પાયો નખાયો છે. 75 વર્ષ આઝાદીના થયા, કેટલી જડમૂળની સમસ્યાઓ હતી દેશની અંદર, પણ જયભાઈ એટલું મારે કહેવું પડે કે 800 વર્ષ મારો દેશ લૂંટાયો, લોકોએ લૂંટ્યો, આક્રાંતાઓએ લૂંટ્યો, અંગ્રેજોએ લૂંટ્યો, પણ મારો દેશ ખૂટ્યો નહીં સાહેબ. લૂંટ્યો ખરો પણ મારો દેશ ખૂટ્યો નહીં ને. એટલે આજે આઝાદીના 75 વર્ષ પછી હું હમણાં પરેડની ઝલક જોતો હતો. મારે આપ સૌને વિનંતી કરવી છે કે આપ સૌ વ્યાપારી છો, ખૂબ તમારા સમયની પણ કિંમત છે, પણ એટલું મને કહેજો કે આજે તમે સવારની અંદર આ સત્કર્મ માટેનો કાર્યક્રમ, રાષ્ટ્રકર્મ માટેનો કાર્યક્રમ રાખ્યો, પણ રાત્રે 1 કે 1.5 કલાક કાઢી અને આજની જે પરેડ છે એને નિહાળશો. નવું ભારત કેવું છે આઝાદીના 75 વર્ષ પછી, એ ક્યાંય તમને દર્શન થશે ને તો આજની પરેડમાંથી તમને દર્શન. શું મારા દેશની પરેડ આજે, જે દેશ એક વખત પોતાની સુરક્ષા માટે, પોતાના દેશની અંદર શાંતિ રહે, પોતાની સરહદો છે સલામત રહે, એના માટે વિદેશ ઉપર નિર્ભર રહેતો હતો. ક્યાંકથી મિસાઇલો લાવવી પડતી હતી, ક્યાંકથી વિમાન લાવવા પડતા હતા, ક્યાંકથી વાહનો, જીપો પણ આપણે બહારથી લાવતા હતા. આજે મને એટલો આનંદ થાય કે આજની પરેડ જોવો ને તો આજે તમને એમ થાય કે ધરતી પરથી આકાશમાં વાર કરતી મિસાઇલો મારા ભારતની અંદર બને છે. અને સાહેબ, અલગ અલગ વેવલેન્થની ટેકનોલોજી, દુશ્મનો કયા વેવલેન્થ ઉપર વાત કરે છે ને એને ટ્રેસ કરવા માટેની ટેકનોલોજી પણ મારા દેશની અંદર આજે ઉપલબ્ધ છે, મારા શસ્ત્ર પાસે. મને આનંદ એ વાતનો છે કે આઝાદીના 75 વર્ષ પછીનું આજનું દ્રશ્ય, જે કદાચ મહાત્મા ગાંધીની કલ્પના હોઈ શકે કે એક ગરીબ ઘરની દીકરી રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રને સલામ આપે છે ને, આ રાષ્ટ્રનું ગૌરવ, એક ગરીબ દીકરી આજે રાષ્ટ્રનું સન્માન, એક સર્વોચ્ચ સ્થાન પર બેસી અને દેશના પ્રથમ સ્થાને બિરાજી અને રાષ્ટ્રની આરાધના કરે, રાષ્ટ્રને સલામ આપીને આ દ્રશ્ય આઝાદીના 75 વર્ષ પછી આપણને બતાવે. હું એમ માનું છું કે આ પણ બદલાતા ભારતની તસવીર છે, બદલાતા ભારત. જયભાઈ, દ્રશ્ય હું જોતો હતો કે મોટા ભાગની પરેડ એની આગેવાની ભારતની દીકરીઓ કરતી, ચાહે અર્ચના ગુપ્તા હોય, ચાહે અન્ય દીકરીઓ હોય. પરેડની, પલટનની આગેવાની ભારતની દીકરી કરે ને, આનાથી મોટું ગૌરવ ન હોઈ શકે સાહેબ. મારા દેશનો આ બદલાતો યુગ છે, આ સ્વર્ણિમ યુગ કદાચ 75 વર્ષ પછી ભારતની અંદર સ્વયં આવ્યો હોય ને, એ દ્રશ્યો આપણને આજની પરેડમાં. દેશના પ્રધાનમંત્રી હોય, નરેન્દ્રભાઈ હોય કે ફ્રાન્સના પ્રધાનમંત્રી, આ દ્રશ્યો જ્યારે જોતા હશે ત્યારે કેવું એક વખતનું મેં કહ્યું એમ લૂંટાતું ભારત કોઈ દિવસ ખૂટ્યું નહીં. આજે એના સ્વર્ણિમ શિખરો સર કરવા માટેની તૈયારી કરી. આખા દેશવાસીઓને, તમામ દેશવાસી આખા દેશની અંદર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. પહેલા નહીતર એમ માનતા હતા આપણે 15-20 વર્ષ પહેલા કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી નિહાળનો કાર્ય, હું ગામડામાં ભણ્યો એટલે એમ કહેતા કે આ કાર્યક્રમની નિહાળનો કાર્યક્રમ છે, નિહાળમાં પતાહાન કળી આપશે, તમારે જવાનું. અમે જાતા. કાર્યક્રમ કેવી રીતે આગળ વધ્યો,
દેશ માટેનો પ્રેમ કેવી રીતે જાગૃત થયો તમે એક એક વર્ષની એક એક નજર ઉપર જોતા જાઓ. આ રાષ્ટ્રનું સન્માન કરવાનો અધિકાર પહેલા જૂજ લોકોને હતો એવો મને ને તમને એમ લાગતું હતું. કોક એવા લોકો હોય તો એ રાષ્ટ્રનો ત્રિરંગો પોતાના ઘર ઉપર ફરકાવે. મારે નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા છે કે ઘર ઘર ત્રિરંગા એક કાર્યક્રમ લાવી અને એક નાનો બાળક હોય કે બુઝુર્ગ હોય, એક ગરીબ હોય કે ઉદ્યોગપતિ હોય, એના ઉપર ઘરે ત્રિરંગો લંગાવી એને સલામ કરવાની કોઈ નવી પ્રેરણા આપી હોય તો એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે. હું એમ માનું છું કે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું ભાન એ કરાવવાનો કાર્યક્રમ કોઈએ ઘર ઘર ત્રિરંગો કરી અને કોઈ શરૂઆત કરાવી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી. મેરી માટી મેરા દેશ આખો કાર્યક્રમ કર્યો. લગભગ 1.5-2 મહિના સુધી ગામડાઓની અંદર મેરી મિટ્ટી મેરા દેશ, કોઈ ગામડાની અંદર ખબર નથી મને ને તમને. 12 લાખ એવા લોકો જેમને ખબર નહોતી કે હિન્દુસ્તાન આઝાદ થશે કે નહીં, પરંતુ મનમાં પ્રણ લઈને ચાલ્યા હતા કે મારા દેશને આઝાદ કરવો છે ને એના માટે જેમણે બલિદાન આપ્યા હતા, જેના ઇતિહાસના પત્તા ઉપર નામ નથી, પરંતુ મને ને તમને ખબર હતી કે આ ગામડાના લોકોને ખબર હતી કે મારા ગામની અંદર આ નાના માણસે બલિદાન આપ્યું છે, પરંતુ એના માટેનું સ્મારક નહોતું. આ સ્મારક કરી મેરી મિટ્ટી મેરા ગાંવ એક શહીદોને બહુમાન આપવાનું કામ ગામે ગામ કોઈએ કર્યું હોય, એ શહીદોને અમર કરવાનું કામ, એ શહીદોના સ્મરણમાં ગામે ગામ દેશના 5 લાખ કરતા વધારે ગામોની અંદર શહીદ સ્મારક કરવાનું કામ, એ આ બદલાતા ભારતની તસવીર છે. આ કોઈ નાનો કાર્યક્રમ નહોતો. રાષ્ટ્રભક્તિને કેવી રીતે ઉજાગર કરી શકાય, મારા દેશ માટે કોણે ત્યાગ આપ્યો છે, કોણે તપ કર્યું છે, કોણે તપશ્ચર્યા કરી છે, કોણે બલિદાન આપ્યું છે. ગામના પાદર જઈએ અને ઈ ખાંભીને જ્યારે જોઈએ, ઈ સ્મારકને જોઈએ ને ત્યારે આમાંથી પ્રેરણા મળે ને. આ રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવા માટેનું, શહીદો પ્રત્યે નમન કરવાનું અને શહીદો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવાનું આ મોટું સ્મારક બનાવવાનું કામ એ આ સરકારોએ કર્યું. હું અનેક વાતો કરી શકું, સમયની ખૂબ મર્યાદા છે, મારે પણ હજી 2 ગામ જવું છે. આ વિષયના સંદર્ભમાં અનેક વાતો થઈ છે. ક્યાં મારો તમારો દેશ હતો, કોણ લોકો આવ્યા, કેવી રીતે આપણા લોકોએ શહીદી વહોરી અને દેશને આઝાદી અપાવી, એનો ઇતિહાસ પણ હું કહી શકું. આઝાદ હિન્દુસ્તાનની અંદર કઈ સળગતી સમસ્યાઓ હતી, કોણે શું કર્યું, આજે મારું ભારત ક્યાં છે, તમામ વાતો આપ સમક્ષ કરી શકું, પરંતુ સમયની મર્યાદા છે. અને એટલા માટે આપે સૌએ મને બોલાવ્યો. એક મેં મારા જીવનમાં નવા પ્રકારનો કાર્યક્રમ જોયો. એક ઉદ્યોગ ગૃહ પોતાના પરિવાર સાથે કેવી રીતે આયોજન કરી અને કેવી રીતે રાષ્ટ્રનો આ તહેવાર ઉજવી શકે, મને પણ મારા જીવનની અંદર આ જોવા મળ્યું, શીખવા મળ્યું, એનો સાક્ષી બનવા મળ્યો. એટલે હું ભાઈ રાજાભાઈ, ભાઈ ગૌરાંગભાઈ અને અમારા શરદભાઈ પંડ્યા ત્રણેયનો આભાર માનું છું. ફરી એક વખત આપ સૌને પ્રજાસત્તાક દિવસથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને વિનંતી કરું છું કે સાંજે અવશ્ય મને આ પરેડ, આજના શબ્દો હું હમણાં જ ગાડીમાં જોતો હતો, મને આ પરેડ ખૂબ ગમી છે. જાણવા મળશે જીવનમાં કે મારો દેશ આજે ક્યાં છે. અને દરેક લોકોએ આજનો રજાનો દિવસ છે, સાંજે જોજો. એટલી અભ્યર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું. ફરીથી અવસર મળશે ત્યારે વધારે વાતો કરશું. સમયની મર્યાદા છે. ફરી એક વખત મને આમંત્રણ આપવા બદલ, મને સન્માન કરવા બદલ, મને આ વાતનો, આ સમારંભનો સાક્ષી બનાવવા બદલ તહેદિલથી આપ સૌનો આભાર માની વિરમું છું. ધન્યવાદ. મુખ્ય અતિથિઓ જેઓ એક પુષ્પ વહીવટ કરતા અને શ્રેષ્ઠ વ્યક્તિત્વનું ઉદાહરણ છે એવા મહેશભાઈ કસવાલા સાહેબને પ્રસંગને અનુરૂપ સંબોધન કરીને આપણને રાષ્ટ્રભાવના જગાવી, એ બદલ આપણો કિંગ્સ પરિવાર વતી ઘણો આભાર માનું છું. મિત્રો, આજે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે જેની ફક્ત હાજરીથી જ મજા આવી જાય. એવી વ્યક્તિ જેના ચહેરા ઉપર ગંભીરતા કે ટેન્શન ક્યારેય જોવા જ નથી મળતા. ખૂબ જ પોઝિટિવિટીથી ભરપૂર, ગુજરાતના જ નહીં આખા ભારતના ખૂબ ચાહીતા લેખક, વક્તા અને વાર્તાકાર અને મારા પર્સનલ ફેવરેટ શ્રી જયભાઈ વસાવડા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેઓને હું વિનંતી કરીશ કે હવે જલ્દીથી મંચ પર આવે અને આપણને આજના પ્રજાસત્તાક દિવસ તરફ થોડી વધુ પ્રેરણા આપે.